फाइनली એ દિવસ આવી ગયો જેને ક્યારે वेट नहीं करी। द एंड ऑफ द गोल्डन पीरियड्स। किसी मंजिल की फिक्र नहीं थी, फिक्र करने की वो उम्र नहीं थी। યાદ છે સવાર જ્યારે ટ્યુશનનો પહેલો દિવસ હતો। 12th પ્રમોશનની ખુશી હતી, સાથે નર્વસનેસ પણ હતી કે આ નવી જગ્યાએ આપણું શું થશે। કોલેજ લાઈફના સપના તો સજે રાખ્યા હતા। અત્યાર સુધી તો ખાલી સાંભળ્યું હતું કે કેવી હોય છે આ લાઈફ, પણ પહેલા દિવસથી આપણે એને મહેસૂસ કરવા જઈ રહ્યા હતા। યાદ છે એ પલ જ્યારે આપણે અજનબીની જેમ પહેલી વાર ક્લાસમાં સાથે બેઠા હતા, એક પેન અને બુક સાથે ધોયેલા મોઢાની જેમ આવી ગયા હતા। એક સ્માઇલ હતી ફેસ પર, એક એક્સાઇટમેન્ટ હતી। બસ પછી થોડા દિવસો ગયા, થોડી ગભરાહટ પછી એ માહોલમાં સેટ થવા લાગ્યા અને સાથે તમારા જેવા હરામીઓ દોસ્ત બની ગયા। સ્ટાર્ટિંગમાં તો રોજ ક્લાસમાં બધા સિન્સિયર લાગતા હતા અને ટાઈમ જતાં હર એક હરામી ઓરિજિનલ અવતારમાં આવતા ગયા। યાદ છે આફ્ટર કોવિડ જ્યારે કોલેજ ફર્સ્ટ ટાઈમ ઓપન થઈ હતી ત્યારે આપણે બધા જ ગયા હતા। હા, લેક્ચરમાં નહીં, કોલેજ કેમ્પસ જોવા માટે, કારણ કે કોલેજ આપણા માટે ભણવાની નહીં ફરવાની જગ્યા હતી। ક્લાસમાં લાસ્ટનો અડધો કલાક એટલે ગપ્પા મારવાનો ક્લાસ ચાલતો હતો, જેમાં સિલેબસ બહારના બધા જ ટોપિક કવર થઈ જતા હતા। ભણવા કરતાં એ લાસ્ટ ટાઈમનો લેક્ચર બધાનો ફેવરેટ હતો, જેમાં કેટલાકના કપલ સ્ટોરીઝના કેપ્શન્સની મજાક ઉડાવતા હતા તો કેટલાકના રોજ લેટ આવવાના નવા રીઝન્સ પર ચર્ચા ચાલતી હતી। કેટલાક એમની લાસ્ટ બેન્ચની દુનિયામાં જ ખોવાયેલા રહેતા તો કેટલાક રોજ ફર્સ્ટ બેન્ચીસ પર બેસીને સર જોડે એની ઇલોજિકલ વાતો પેશ કરતા હતા અને બસ સરને મસ્કાત માર્યા કરતા હતા। કેટલાક ક્લાસમાં સૌથી શાંત હતા અને કેટલાક બોલે ત્યારે ખતરનાક જ બોલતા હતા। ફર્સ્ટ યરમાં હર એક નંગે નંગ ભેગા થયા હતા। સરને પણ ખબર પડી ગઈ હતી કે આ બેચ સૌથી ડેન્જર રહેવાની છે। યાદ છે સરનું એક કેમ્પેન, બેટા બચાવો બેટા પઢાઓ, એક માત્ર વ્યક્તિ જે બોયઝને સપોર્ટ કરતા હતા અને સૌથી વધારે ગુસ્સો બોયઝ પર જ નીકળતા હતા। યાદ છે સરની ફર્સ્ટ બર્થડે ક્લાસના ટેરેસ ઉપર ઉજવી હતી અને F5નો બાકોરનો ટૂર। યાદ છે F5ની ઓનલાઈન એક્ઝામ ભેગા મળીને ક્લાસના ટેરેસ પર ફૂલ ચોરી કરીને આપી હતી। એ ઓનલાઈન એક્ઝામમાં જાણે ક્લાસના હર એક જણને ટોપરવાળી ફિલિંગ આવતી હતી। ઇંગ્લિશ વાંચતા ના આવડતાના બી 93% આવી ગયા હતા। F5માં ઓનલાઈન એક્ઝામમાં સરના લીધે એક્ઝામની કોઈ ચિંતા જ નથી, પણ યાદ છે ફર્સ્ટ સેમ 2ની ઓફલાઈન એક્સટર્નલ જ્યારે આપી ત્યારે ખબર પડી કે આપણે કેટલા હોશિયાર છે। ફર્સ્ટ યર કમ્પ્લીટ થઈ, સેકન્ડ યર સ્ટાર્ટ થયું। સેમિસ્ટર 3માં કેટલાક નવા નંગો ક્લાસમાં જોવા મળ્યા। સેકન્ડ યર સ્ટાર્ટ થતાં કેટલાક સુધરેલા લોકો બગડી ગયા અને બગડેલા લોકો વધારે જ બગડી ગયા। ક્લાસના સૌથી સિન્સિયર અને હોશિયાર છોકરાઓને બગડતા જોયા। યાદ છે સેકન્ડ યરનું ટીચર્સ ડે સેલિબ્રેશન? ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા અને 3-4 અતરંગી ટીચર્સ લેક્ચર્સ લઈ રહ્યા હતા। गमों की बाहों को मरोड़ के खुशी खड़ी है जिस मोड़ पे we got to go that way, we got to go that way। कोई गलत या कहे सही, हमें किसी की परवाह नहीं, चाहे जहां भी लगे जिंदगी we got to go that way, we got to go that way। अब जो भी हो जाने दो,
મૂવીઝના પ્લાન કેટલાક બની જતા હતા તો કેટલાક બગડી જતા હતા, અને કેટલીક વાર તો બસ મોટા મોટા ખ્વાબ બતાવીને જ અરમાનો પર પાણી ફેરી દેતા હતા. શોખ તો ત્યારે લાગે જ્યારે ગુરુ પૂર્ણિમાના સેલિબ્રેશન પર સર જ્યુસ બાર પર બધાને જ પાર્ટી આપી. Ready for the sun, long drinks, good vibes. Ready for the fun, no strings, no ties. Ready for the summer backlight. Not ready for you, and I'm not ready for you. I couldn't call it love yet, but I can't forget, baby, what good times we had. Oh, we had the best time of our lives. Chilling by the beach, fire danced all night. Yeah, we had the best time of our lives. Hope that I could see you one last time. યાદ છે એસવાયમાં સરની બર્થડે સેલિબ્રેશન? रिश्ता हमारा जैसे कि डोरी से जुड़ी हो, पतंग 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 तुझसे बिछड़ के चल न सकूंगा एक भी मैं कदम 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 कदम. रिश्ता हमारा जैसे कि डोरी से जुड़ी हो, पतंग 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 तुझसे बिछड़ के चल न सकूंगा एक भी मैं कदम 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 कदम. पलकों पे मुझको बस तूने बिठाया, जीने का नुस्खा यही तूने बताया. छेड़ घटा को बन के पवन तू, छोड़ के सारे किंतु परंतु. અને સેકન્ડ યરનું ટ્રેડિશનલ ડે ક્લાસ हो तस्वीर है खून के रिश्तों की जो मेरी सांसों में है बसी. किसी कागज की पुड़िया में इन्हें रख दूं मैं डिबिया में, ये सारे टू 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 ब्यूटीफुल. बसा दूं इनको अखियां में, अड़क लूं फिर पलकियां में, यहाँ हर गुल 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 ब्यूटीफुल. માં ભણવા કોઈ આવે કે ના આવે, પણ આ ડે સેલિબ્રેશનમાં તો પહેલાં જ આવી જતા હતા. સામાન્ય રીતે ક્લાસ આપણા માટે ભણવાની જગ્યા હોય છે, પણ કેટલાક લોકો માટે એ સૂવાની જગ્યા હતી. હર ક્લાસમાં 3 ટાઈપના લોકો તો હોય જ. એક બધાની ટાંગ ખેંચે, બીજો ફેંકા મારે ને ત્રીજો બંનેની મજા લે. ચાલું એકવાર સૂરજ પશ્ચિમમાંથી ઉગી જાય, પણ અમુક લેટ આવવાવાળા ક્યારે 8 વાગ્યા પહેલાં ક્લાસમાં નહીં પહોંચી શકે. ને લેટ તો આવે જ, પણ ક્લાસમાં બી પબજી જ રમી ખાતા હતા. ક્લાસમાં એક નંગ એવો હોય જ કે જેનું મોસ્ટ વોન્ટેડમાં નામ હોય, એટલે કે ક્લાસમાં કોઈ પણ મસ્તી કરે પણ નામ તો એનું જ પહેલાં આવે. અને એક ક્લાસની આદિમાનવની જોડી, એકની બકબક હંમેશા ચાલુ અને બીજાનો ગુસ્સો. અમુકને તો કેટલું બી સારું ખવડાવો પણ બસ સર જોડે પટ્ટી સમોસા જ માંગતા હતા. પણ અને અમુક ગુસ્સામાં પણ ચાલુ ક્લાસમાં ગાળો બોલી દેતા હતા, અને એટ ધ ટાઈમ ક્લાસમાં પિન ડ્રોપ સાયલેન્ટ થઈ જતો હતો. અમુકનું સૌથી ઇમ્પોર્ટન્ટ થતું કમ્ફર્ટ. ચાલુ ક્લાસમાં એક પોઝમાં કદી ટકીને ના બેસી શકે. કેટલીક નોટો તો બસ ક્લાસમાં અજીબોગરીબ હરકતો કર્યા કરશે. અમુક ક્લાસમાં અલગ અલગ જાતના અવાજો કાઢ્યા કરતા હતા. સરને વારે વારે હરી કરવાનો બહુ જ મોટો કીડો હતો. અમુકે 16 ગુલાબજાંબુ ખાવાના સાઈ ક્લાસનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અને કેટલાક મહાનુભાવો આખું વર્ષ એક જ રફ ચોપડામાં કાઢી નાખતા હતા. એમાં પણ પેજ તો ખાલી જ પડેલા મળતા હતા. કેટલાકની કિસ્મત એટલી સારી કે વગર મહેનતે પાસ થઈ જતા હતા, અને કેટલાકની કિસ્મત એટલી ખરાબ કે મહેનત કરવા છતાં પણ કેટીની એક્ઝામમાં કેટી આવી જતી હતી. અને અમુક લોકો ક્લાસમાં ભણવા કમ ખાવા વધારે આવતા હતા. ક્લાસમાં એ લોકોને કોઈ બી ટાઈમે ભૂખ લાગી જતી હતી. રોજ ક્લાસથી છૂટીને નીચે અડધો કલાકની બે મતલબની વાતો કમ્પલસરી થઈ ગઈ હતી. ચાલુ ક્લાસમાંથી કોઈના ફોન, કોઈની ગાડીની ચાવી, કોઈના પેમ્પલેટ કાં તો કોઈનું આખું બેગ જ ગાયબ કરી દેતા હતા. નોટ્સ તો કભી બનાવતા જ નહોતા. યાદ છે જ્યારે સર કહેતા હતા જેની નોટ્સ કમ્પ્લીટ ના હોય એ બહાર જતા રહે. આપણે બે શર્મોની જેમ બહાર નીકળી જતા હતા, અને એમાંય લખતા તો નહોતા જ, ખાલી મસ્તી કરી ગાતા હતા. એક્ઝામનો જ્યારે એક વીક નજીક હોય તો ક્લાસ ફૂલ જોવા મળતો હતો. બધા દેખાતા હતા કે આ લોકો પણ ક્લાસમાં છે એવું જાણવા મળતું હતું. એક્ઝામના એક રાત પહેલાં તો પેમ્પલેટ શોધવા જતા હતા. સર પાસે પેમ્પલેટ અને આઈએમપીની મિન્નતો કરતા હતા.
ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના ફોટા મંગાવતા હતા. ફોન પર વારે વારે સરને ડાઉટ પૂછતા હતા. યાદ છે સેમ 3 જેમાં અડધેથી ઉપર ક્લાસની કેટી આવી હતી, પણ સેમ 4ની એક્ઝામ આવતા સુધી તો એક્ઝામની વીક જ જતી રહી હતી. ઇન્ટરનલમાં તો ખાલી કોલેજ રખડવા જતા હતા. બાજુવાળા તો છે જ ને, એ ભરોસે જ રહેતા હતા. એક્ઝામ નજીક આવતા તો કેટલાકના મંદિરના ચક્કરો ચાલુ થઈ જતા હતા. એક્ઝામમાં એક ટાઈમ પર આપણે પાસ થવાની ઉમ્મીદ છોડી દેતા હોય છે, ત્યારે દોસ્ત ધક્કા મારીને પણ કાં તો આઈએમપી ટોપિક્સ કરાવીને પણ પાસ કરાવી દેતા હતા. એક્સટર્નલ એક્ઝામ તો માઇક્રોના ભરોસે જ આપતા હતા, અને મારી કિસ્મત તો એટલી સારી કે હર બાર મારો ફર્સ્ટ બેન્ચ પર જ નંબર લાગતો હતો. વાંચવા કરતાં વધારે મહેનત ચીટ્સ બનાવવામાં લાગતી હતી. હવે એક્ઝામની બીક એક રાત પહેલાં નહીં, 1 કલાક પહેલાં જ લાગતી હતી. આખી રાત વાંચીએ એ યાદ રહે કે ના રહે, પણ લાસ્ટ ટાઈમ 1 કલાક પહેલાં જે રટ્ટા મારીએ એ જ યાદ રહેતું હતું. કારણ કે કોલેજમાં સારા માર્ક્સ કોને લાવવા હતા? બધાને તો બસ પાસ જ થવું હતું. કોલેજ એક માત્ર જગ્યા કે જ્યાં ટોપર્સની તો કોઈ ઇજ્જત જ નહોતું કરતું. કેટલાક મહાનુભાવીને તો ફૂલ ચોરી કરવા છતાં પણ કેટીમાં કેટી લાગતી હતી. હા, પણ સાલાઓ દોસ્તો નહીં, એક પરિવાર બની ગયા હતા, લાઈક અ સેકન્ડ ફેમિલી. સાચે, પણ આ કોલેજ, આ ક્લાસ, આ દોસ્તો, આ માહોલમાં હવે ગમવા લાગ્યું હતું. આ બધા જ મારી એક લાઈફનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની ગયા હતા, અને ખબર જ નહીં પડી. અને લાસ્ટ યર આવી ગયું. સાલું અત્યારે જ એડમિશન લીધું હતું, અને ફાઇનલ યર સ્ટાર્ટ થઈ ગયું. અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને કરિયર પ્લાનિંગ સ્ટાર્ટ થઈ ગયા. લાગી રહ્યું હતું કે હવે જિમ્મેદારીનો બોજ આવવા લાગ્યો હતો. બેફિકર જિંદગી જીવવાનો સમય હવે આંખો સામેથી દૂર જઈ રહ્યો હતો. બસ એટલી ખબર હતી કે આ ટાઈમ ફરી તો નથી આવવાનો. તો આ લાસ્ટ યરને જી ભરીને જીવી લેવું હતું. હવે રોજ લેટ પણ ડેલી જ ક્લાસમાં જતા હતા. સરને લેટ આવવા પર એમ સમજાવતા કે લેટ તો સહી, રોજ આવીએ તો છે. ફાઇનલ યર સ્ટાર્ટ થતાં ક્લાસનો ટાઈમિંગ પણ વધવા લાગ્યો. 2 કલાકનો ક્લાસ 2.5 કલાકનો થવા લાગ્યો. પણ 7:30ના લેક્ચરમાં વહેલા આવીને પણ 15 મિનિટ લેટ જ જતા હતા, અને વહેલા જવાવાળાને ગાળો પડતી હતી. ચાલુ ક્લાસમાં પેમ્પલેટ વચ્ચે ફોન રાખીને રમવાનું પણ એક અલગ જ ટેલેન્ટ હતું. ક્લાસમાં ફ્રી ટાઈમમાં ગાયનો ચાલુ કરી દેતા હતા. કેટલાક નફ્ફટોના ચોપડા આગળથી કમ પાછળથી ભરાયેલા વધારે મળતા હતા. ક્લાસથી છૂટીને કંઈ ને કંઈ ખાવાનો પ્લાન બની જતો, તો ક્યારેક મૂવીઝનો, તો ક્યારેક ફરવા જતા રહેતા હતા. યાદ છે ટીચર્સ ડે? યાદ છે નવરાત્રી? યાદ છે સરની બર્થડે પાર્ટી? મદ્રાસ These are the faces I need most. Everything changes, but I'll keep forever. These days I will remember. These days I will remember. Still got that blanket from when you were born. That night love hit me like a heavy storm. And I know it's been too long to recall it right, but you don't forget. થર્ડ યરનો લાસ્ટ ક્લાસનો ટૂર અને એક લાઈફની બેસ્ટ મેમરી જે આપણે સાથે બનાવી. बदतमीजी एक बीमारी है, ऐसी बीमारी जो धीरे धीरे वक्त के साथ बुढ़ापे में बदल जाती है. मैं कहता हूँ जब तक बुढ़ापा नहीं आता थोड़ी बदतमीजी ही कर लेते. कोई चढ़ा है खैर ना जानना, अब तो क्या बुरा क्या भला है फर्क पहचानना. जिद पकड़ के खड़ा है कम वक्त छोड़ना जानना. बदतमीज
दिल बदतमीज दिल बदतमीज दिल माने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना ये जो हाल है सवाल है कमाल है जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना ढिमका वाला ना देखा तीन का सिंगाला खा के शेर का गुरा ना देखा पूरी दुनिया का गोल गोल चक्कर लेके मैंने दुनिया को मारा धक्का बॉलीवुड हॉलीवुड वेरी वेरी जॉली गुड राय के पहाड़ पर 3 फुटा लीली फुट मेरे पीछे किसी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का अय्याशी के बनवे से खुद को मोड़ना जाने ना कंबल बेवजह ये शर्म का ओढ़ना जाने ना जिद पकड़ के खड़ा है कम वक्त छोड़ना जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना छोड़ना जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना યાદ છે ક્લાસના ડે સેલિબ્રેશન્સ आवारा नदी चल के वो खुल के सनसनाती सनन सनन और वो है जीन सा खामोशियों की एक तरंग ये तरंग रिश्ता ये कैसा चलती रेत पाओ का रिश्ता ये कैसा चलने धूप जाओ का बोलो अधूरे तुम अधूरे हम बिन तुम्हारे अधूरे तुम अधूरे हम जो मिले तो मिलते रहे जो मिले संग तो चलते रहे जो चले पल पल बढ़ते रहे जो बढ़े रुक 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 ना सके घड़ी की टिक टिक है लापता झटका जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा देखो देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी देखो देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी दिल पर है दिलकश है दिलदार नजारे हैं आज जमीन पर उतरे कितने सितारे हैं अगलो होश नमी दानम हम है दिल है और जानम बस दीवानगी 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 है ना कोई रहता ना रहबर ये इल्जाम लगे किस पर बस दीवानगी 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 है All the hot girls put your hands up and say Om Shanti all boys come on make some noise and say Om Shanti
आधी चौपाटी है हमने ये जिंदगी, भीगे भीगे बहके हुए दिन बीते हैं कभी, थोड़ी थोड़ी सी सबल हम थोड़ी बेफिक्रिया, यारों की यारी संग थी दिल की मनमानिया। छोटी मोटी बातों पे लड़ना, नमियों आंखों में पड़ना, पन्नों पे दिल के हैं यादों की बस्तियां। जिले यारो ये पल आखिरी, फिर हम संग चल आखिरी, जाने हो कहाँ कल आखिरी हो ना हो। जिले यारो ये पल आखिरी, फिर हम संग चल आखिरी, जाने हो कहाँ कल आखिरी हो ना हो। કોઈ રેગ્યુલર આવે કે ના આવે પણ આ ડે સેલિબ્રેશનમાં હર કોઈ પહેલાં જ આવી જતા હતા. સાલું આપણાથી કંટાળીને સર બી કહેતા હતા કે મારી એન્ટાયર લાઈફમાં 6 યર્સની ટીચિંગ જર્નીમાં મેં તમારા જેવા ઇરેગ્યુલર્સ, કેરલેસ, આળસુ લોકો નહીં જોયા. એમની આ વાતો બી આપણે તારીફની જેમ ગણતા હતા. ફાઇનલ યરમાં ટાઈમ જાણે આપણી સાથે રેસ લગાવી રહ્યો હોય એમ જઈ રહ્યો હતો. આ લાસ્ટ મંથ જાણે એક કાઉન્ટડાઉન જેવું લાગી રહ્યું હતું. જાણતા તો હતા જ કે એક દિવસ અહીંયાથી જવાનું તો છે જ, પણ આટલી જલ્દી એવું ક્યારે નહોતું વિચાર્યું કે અભી જ તો આ કોલેજ, આ ટ્યુશન, આ લાઈફની વેલ્યુ ખબર પડી. આ લાઈફની અસલી મજા સ્ટાર્ટ થઈ હતી અને એને છોડીને જવાનો ટાઈમ નજીક આવી ગયો. ચાલુ રોજ સરને જલ્દી છોડવા માટે કહેતા હતા, पर एक आज़ादी का वक्त आया तो जाना कि पिंजरे से ही मोहब्बत हो गई थी. રોજની એક આદત પડી ગઈ હતી આ હરામીઓને જોવાની, મસ્તી કરવાની. ખબર નહીં સાલાઓ થોડા ટાઈમ પછી મળશે બી કે નહીં, કારણ કે હવે આગળ બધાના રસ્તા અલગ થઈ રહ્યા હતા. પોતપોતાની જિમ્મેદારીઓ ઉઠાવવા જઈ રહ્યા હતા. હંમેશા સાથે રહેવું પોસિબલ તો નથી, પણ આ કોલેજની દોસ્તી લાઈફ ટાઈમ યાદ રહેશે. पता नहीं क्या जादू है कॉलेज लाइफ में, अनजाने मिलते हैं और दोस्त बन जाते हैं जिंदगी भर के. ऐसे वैसे दोस्त नहीं, कुत्ते दोस्त, कमीने दोस्त, आई लव यू वाले दोस्त, मासूम दोस्त, जिनके साथ आप हंसते हैं, रोते हैं, पर जिंदगी जीना सीखते हैं. અને સૌથી ઇમ્પોર્ટન્ટ થેન્ક યુ સરને, જેમના લીધે આ ક્લાસ, આ જર્ની મેમોરેબલ બની. જેમને ક્લાસના હર એ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરાયા, ભણવા સાથે લાઈફના લેસન શીખવાડ્યા, કે જે આ જર્નીમાં અમારી સાથે એક સરને, એક દોસ્ત બનીને સાથે ચાલ્યા, એક ભાઈ બનીને સાથે ચાલ્યા. થેન્ક યુ ઓલ ફોર મેકિંગ હુ આઈ એમ. એક ઉદાસ, બોરિંગ પર્સનને લાઈફમાં હસતા શીખવાડ્યું, ખુદની વેલ્યુ કરતા શીખવાડ્યું, હર એક મુસીબત પર સાથે ઊભા રહ્યા. ਦੁੱਖ ਹੋਵੇ ਸੁੱਖ ਹੋਵੇ ਤੁਸੀਂ ਮੇਰੇ ਨਾਲ ਯਾਰਾ, ਆਪਣੀ ਯਾਰੀ ਨੂੰ ਹੋਗੇ ਦੇਖ ਕਿੰਨੇ ਸਾਲ ਯਾਰਾ, ਕਿੰਨੀਏ ਕਮਾਲ ਯਾਰਾ, ਤੂੰ ਵੀ ਮੇਰੇ ਨਾਲ ਯਾਰਾ, ਮੈਂ ਵੀ ਤੇਰੇ ਨਾਲ ਯਾਰਾ. ਕੋਈ ਤੇਰੇ ਜਿਹਾ ਪਿਆਰ ਨਾ ਮਿਲੇ ਹੋਏ, ਤੇਰੇ ਜਿਹਾ ਯਾਰ ਨਾ ਮਿਲੇ, ਕੋਈ ਤੇਰੇ ਜਿਹਾ ਪਿਆਰ ਨਾ ਮਿਲੇ, ਮੈਨੂੰ ਤੇਰੇ ਜਿਹਾ ਯਾਰ ਨਾ ਮਿਲੇ. ਮੇਰੇ ਪਿੱਛੇ ਤੂੰ ਆ ਕੇ ਖੜੇ ਆਏ ਕਈ ਵਾਰੀ, ਆਪਣੇ ਤੋਂ ਲੈ ਕੇ ਗੱਲਾਂ ਲੜੇ ਆਏ ਕਈ ਵਾਰੀ, ਸੱਚ ਦੱਸਾਂ ਤੇਰੇ ਕੋਲੋਂ ਸੜੇ ਆਇਆ ਕਈ ਵਾਰੀ, ਜ਼ਿੰਦਗੀ ਦੇ ਲੈਸਨਾਂ ਨੂੰ ਪੜੇ ਆਇਆ ਕਈ ਵਾਰੀ. ਆਖਦੇ ਸੀ ਲੋਕ ਮੈਨੂੰ ਯਾਰ ਯੂਰ ਕੋਈ ਨਾ, ਮਤਲਬ ਕੱਢਦੀ ਏ ਦੁਨੀਆ 'ਚ ਕੋਈ ਨਾ, ਕਿ ਨਹੀਂ ਨੇ ਰਾਜ਼ ਸਾਡੇ ਆਪਣੇ ਹੀ ਦੋਵਾਂ ਦੇ, ਮੇਰੇ ਕੋਲੋਂ ਗੱਲ ਕੋਈ ਦਿਲ ਦੀ ਲਕੋਈ ਨਾ. ਕੋਈ ਇਨਾ ਦਿਲਦਾਰ ਨਾ ਮਿਲੇ, ਕੋਈ ਤੇਰੇ ਜਿਹਾ ਯਾਰ ਨਾ ਮਿਲੇ, ਕੋਈ ਇਨਾ ਦਿਲਦਾਰ ਨਾ ਮਿਲੇ, ਕੋਈ ਤੇਰੇ ਜਿਹਾ ਯਾਰ ਨਾ ਮਿਲੇ. ਹੋ ਯਾਦ
ਕਰੀ ਯਾਰਾ ਜਦੋਂ ਬੈਠਦੇ ਸੀ ਐਂਡ ਤੇ ਚਰਚੇ ਸਕੂਲੇ ਉਹੀ ਰਹਿੰਦੇ ਸੀ ਟਰੈਂਡ ਤੇ ਜਿਹੜੀਆਂ ਸ਼ੈਤਾਨੀਆਂ ਸੀ ਇਕੱਠਿਆਂ ਨੇ ਕੀਤੀਆਂ ਯਾਦ ਆਉਣੀਆਂ ਨੇ ਸਾਨੂੰ ਜ਼ਿੰਦਗੀ ਦੇ ਐਂਡ ਤੇ ਕਦੇ ਵੀ 3-4 ਨਾ ਮਿਲੇ ਇੱਕੋ ਤੇਰੇ ਜਿਹਾ ਯਾਰ ਨਾ ਮਿਲੇ ਕੋਈ ਤੇਰੇ ਜਿਹਾ ਯਾਰ ਨਾ ਮਿਲੇ ਮੈਨੂੰ ਤੇਰੇ ਜਿਹਾ ਯਾਰ ਨਾ ਮਿਲੇ ਕਦੇ ਵੀ 3-4 ਨਾ ਮਿਲੇ ਇੱਕੋ ਤੇਰੇ ਜਿਹਾ ਯਾਰ ਨਾ ਮਿਲੇ ਕੋਈ ਤੇਰੇ ਜਿਹਾ ਯਾਰ ਨਾ ਮਿਲੇ हो तेरे जिहा यार ना मिले कि तुम लोग मिले इस तरह जैसे प्यासे को पानी कोई, तुम लोग मिले इस तरह जैसे धूप में छाव कोई, तुम लोग मिले इस तरह जैसे बेघर को अपना घर कोई, पर अब दूर जा रहे हो इस तरह ना जाने खूबसूरत सपना था कोई। ટાઈમ જતાં વાર પણ નહીં લાગી અને ફાઇનલ સેમની એ લાસ્ટ એક્ઝામ આવી ગઈ. પણ ખબર નહીં કોલેજની આ છેલ્લી એક્ઝામથી બીક નથી લાગી રહી, પણ કંઈક ખોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. આ એક્ઝામ ટાઈમ વાંચવા અને તૈયારી કરવામાં એટલો જલ્દી જતો રહ્યો ને ખબર જ નહીં પડી. ધીરે ધીરે એક એક કરી ને પેપર પણ પતવા લાગ્યા અને જોતાં જોતાં જ છેલ્લું પેપર પણ આવી ગયું. કહીએ તો એ લાસ્ટ નાઇટ કે જ્યારે રટ્ટા મારી રહ્યા હતા, પૂછી રહ્યા હતા કે કેટલું થયું અને છેલ્લી વાર કહી રહ્યા હતા કંઈ જ નહીં થયું. એક લાસ્ટ ટાઈમ IMP ક્વેશ્ચન્સ મંગાવી રહ્યા હતા. એન્ડ નેક્સ્ટ મોર્નિંગ સવારમાં એ 3 વર્ષનો સફર બસ લાસ્ટ પેપરના 3 કલાકનો જ રહી ગયો. એક લાસ્ટ ટાઈમ જ્યારે એક્ઝામ હોલમાં બેસી રહ્યા હતા, ચોરી કરી રહ્યા હતા. એક લાસ્ટ ટાઈમ પેપરમાં ગપ્પા મારી રહ્યા હતા. સમય અને પેનની રેસમાં કોણ જીતશે એ ખબર નથી, પણ છેવટે હાર તો આપણી જ થઈ રહી હતી. અને 11 વાગે પેપર પતવાનો એ લાસ્ટ બેલ વાગવાના અવાજ સાથે જ એક સન્નાટો થઈ ગયો કે હવે આપણા કોલેજના 3 વર્ષ પૂરા થઈ ગયા. એક્ઝામ હોલ તો ખાલી થઈ ગયો હતો, પણ હું છેલ્લી વાર આંખો ભરીને એ ક્લાસ, એ કોલેજ, આ કેમ્પસને જોઈ રહ્યો હતો. એક છેલ્લી વાર આપણા ટ્યુશન ક્લાસને જોઈ રહ્યો હતો કે જ્યાં ફરી રોજ મળવાના નથી. Are you listening? Is this a classroom or a fish market? Why are you late? Understand? Don't talk back. You will use this in life someday. I do not want to hear any excuses. Tomorrow will be a half working day. अलविदा यारा अलविदा, हो रहे तुमसे हम जुदा, ले चले सारे हम तेरे, खुश रहे यारा तू सदा, तुमसे भी ज्यादा होंगी अब यादें प्यारियां, हम दोनों की हैं अपनी अपनी लाचारियां, अब हंसते हंसते तुम पे ले खुशियां वारियां, मर्ज भी हैं देती चैन भी हैं देती,
दर्द भी है देती, जान भी है लेते यारियां। ना छोड़े यारियां, ना छोड़े यारियां, ना छोड़े यारियां। अब जीने को जाने को ना कोई रास्ता, तन्हाइयों से होगा अब दिल का वास्ता। हम खुद ही खुद को अब तो कर देंगे लापता। मान ले तू ऐसे हैं जरा भोले से, जानते हैं वैसे है निभानी कैसे यारियां। ना छोड़े यारियां, ना छोड़े यारियां, ना छोड़े यारियां, ना छोड़े यारियां। એક ફાઇનલ ગુડ બાય. કારણ કે હવે આપણે મળીશું પણ રોજ નહીં, એકબીજાને કોલ કરીશું પણ જલ્દી ક્લાસ પર આય એવું કહેવા માટે નહીં. હવે મહેસૂસ કરીશું એ સવાર જેમાં 7:30નો ક્લાસ નહીં હોય, કે ના લેટ થવા પર સર કહેશે કે કેટલા વાગ્યાનો ટાઈમ હતો, કે હવે ક્લાસ ના જવા પર સરનો કોલ કે મેસેજ પણ નહીં આવે, કે ના આપણે એકબીજાને રોજ જોઈ શકીશું, કે ના સરને હેરાન કરી શકીશું, કે ના હવે સર કોઈ ભૂલ પર સમજાવે, કે ના સર એક્ઝામ ટાઈમ પર IMP આપીને પાસ કરાવશે. તકલીફ થઈ રહી હતી પણ એ વાતની ખુશી પણ હતી કે મેં મારી સાથે યાદોનો એક મોટો સૂટકેસ લઈને જઈ રહ્યો હતો, જેને મેં કદી નહીં ભૂલી શકતો. યાદ રહેશે એ પહેલો દિવસ, એ હસી, એ મસ્તી, એ દોસ્તી, સરનો ગુસ્સો, લેટ આવવા પરનું લેક્ચર, વિધાઉટ નોટ પાસ કરેલી એક્ઝામ્સ, એકબીજાને કરેલી રોસ્ટિંગ, એક્ઝામ ટાઈમ પર કરેલી ચોરીઓ કરવા માટેની મહેનતો, ક્લાસની હર એક ટ્રીપ, સરના બર્થડે પાર્ટીઝ, આ ડે સેલિબ્રેશન્સ, હર લાસ્ટ પેપર રખડવાનું, કોલેજની લાઇબ્રેરી, ક્લાસની બહારની પનિશમેન્ટો. याद રહેશે આ ટાઈમ हमेशा. कॉलेज ये महज एक लफ्ज़ नहीं, एक पूरा सफ़र है. स्कूल में हम सिर्फ पढ़ना लिखना सीखते हैं, पर ज़िंदगी के असल मायने हम कॉलेज में आके ही सीखते हैं. मौज मस्ती से भरे ये 3 साल आसान भी थे और मुश्किल भी. પણ હા, એક વાત હું જરૂર કહી શકું કે આપણી આ બેચ 2021-24 ધ મોસ્ટ ઇરેગ્યુલર બેચ हर कोई नहीं याद रहશે. आए थे अनजान बनकर, जा रहे हैं यादें लेकर, जब देखेंगे कभी जिंदगी के पन्ने पलट कर. मज़ेदार था यारो हमारा वो कॉलेज का सफ़र.